ગુજરાતની અંદર ચૂંટણી પૂરી થઈ. હવે હારના કારણો શોધવા માટે કોંગ્રેસ અહીંયાથી ત્યાં જઈ રહી છે. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે જબરદસ્ત કોંકડું ગૂંચવાયેલું છે કે આપણે મેયરનું પદ કોને આપીએ, ડેપ્યુટી મેયરનું પદ કોને આપીએ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોને બનાવીએ, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખનું સ્થાન છે તે કોને આપવામાં આવે. અને બીજી બાજુ કોંગ્રેસ છે તે મહેનત કરી રહી છે કે 2027માં અમારી સત્તા કઈ રીતે આવે. આ બધાની વચ્ચે એક દ્રશ્ય એ પણ સામે આવ્યા કે જ્યાં વિસાવદરની અંદર શોભાવટલા ગામ છે ત્યાં ગોપાલ ઇટાલિયા અને જવાહર ચાવડા છે તે એક સાથે દેખાયા. ચર્ચાએ જોર પકડ્યું. પણ હવે શું છે આ તમામ વિગત, તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ એટલે સ્વાભાવિક છે કે જે પક્ષ અહીંયા હાર્યો છે એ મનોમંથન કરવાનો છે કે આપણે હાર્યા કઈ રીતે, આપણી પાસે એવી કઈ કડીઓ છે કે જે આપણે જોડી ના શક્યા અને આપણે હારનો સામનો કરવો પડ્યો. એટલે સૌથી પહેલા વાત આવે છે કોંગ્રેસની કે જ્યાં કોંગ્રેસ 2027ની અંદર સપનું જોવા માંગે છે અને સપનું જોઈ પણ રહી છે કે અમારી સત્તા આવે. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી, સત્તાનું સેમીફાઇનલ હતું. કોંગ્રેસે ખૂબ મહેનત કરી કે આ વખતે અમારી થોડી ઘણી બેઠક આવે જેથી કરીને 2027માં અમારે મહેનત ન કરવી પડે. પણ પરિણામ આપણે સૌએ જોયું કે કોંગ્રેસને કેટલી બેઠકો મળી, કેટલી જગ્યાએ તે જીત્યા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. એટલે હવે કોંગ્રેસને ક્યાંક અફસોસ થતો હતો કે અમે જે આ રીતે મહેનત કરી, આટલા બધા અમે રોડ શો કર્યા, અલગ અલગ જન આક્રોશ સભાઓ કરી, તેમ છતાં અમને જો પરિણામ આટલું શૂન્ય મળતું હોય તો પછી અમારી કચાશ છે તે ક્યાં રહે છે, એમના ઉપર અમારે ચર્ચા કરવી પડે. ગુજરાતના નેતાઓ તો આ ચર્ચા કરી રહ્યા હતા પણ એમને એવું લાગ્યું કે જો અમે અંદરો અંદર ચર્ચા કરીશું તો પછી સ્વાભાવિક છે કે ક્યાંક જે નેશનલ લેવલે, જે રાષ્ટ્રીય લેવલે જે અમારી કોંગ્રેસ છે એમને એવું લાગશે કે ગુજરાતની અંદર તો કંઈ થતું નથી. એટલે સ્વાભાવિક છે કે ગુજરાતના જે પ્રદેશ પ્રમુખ છે કોંગ્રેસના અમિત ચાવડા અને વિપક્ષ નેતા તુષાર ચૌધરી છે બંને દિલ્હી જાય છે. દિલ્હીમાં મુકુલ વાસનિક સાથે ચર્ચા કરવામાં આવે છે. એકદમ મૌખિક ચર્ચા છે, કોઈ જ લાંબી મિટિંગ નથી થતી કે બેઠકમાં કોઈ ચર્ચા વધારે મુદ્દા ઉપર કરવામાં આવી હોય એવું પણ નથી. મૌખિક ચર્ચા થાય છે. અમિત ચાવડા અને તુષાર ચૌધરી છે ઊભા બેઠક કરે છે અને સીધું જ મુકુલ વાસનિક છે એમને સમજાવે છે કે આપણે ગુજરાતની અંદર ચૂંટણીમાં કઈ રીતે હાર્યા. તો કે પોલીસે જે રીતે ધાકધમકી આપી એમના ઉમેદવારોને, એમને તોડવાના પ્રયત્ન થયા. બીજી બાજુ બેફામ પૈસાનો વપરાશ થયો. ભારતીય જનતા પાર્ટી એટલી વધારે મજબૂત હતી કે કોંગ્રેસ ટકી ના શકી, ક્યાંક પૈસા ખૂટ્યા. આ બધી ચર્ચા મૌખિક કરવામાં આવી. પણ મુકુલ વાસનિકે એવું કહ્યું કે તમે ગુજરાત પાછા જાઓ, એક આખો અહેવાલ તૈયાર કરો કે ગુજરાતની અંદર આપણે ક્યાં તૂટ્યા છીએ, તમને ક્યાં ખામી સર્જાઈ છે, તમે ક્યાં કાચા પડ્યા છો, આખો એક રિપોર્ટ તૈયાર કરીને આવો અને પછી આપણે ચર્ચા કરીએ. અને મુકુલ વાસનિક છે આટલી ચર્ચા કરી અને જતા રહ્યા કારણ કે કોઈ બીજા કામમાં વ્યસ્ત હતા. એટલા માટે જે મુદ્દા લઈને ગયા હતા કોંગ્રેસના બંને નેતાઓ અમિત ચાવડા અને તુષાર ચૌધરી એ બંને ઠાલા હાથે પાછા ફર્યા. સ્વાભાવિક છે કે જો અમિત ચાવડા અને તુષાર ચૌધરી આ બે આવા નાના મુદ્દા લઈને જો દિલ્હી જવું પડતું હોય તો પછી એમણે પણ વિચારવા જેવી બાબત છે કે આટલો સમય આપણને આપ્યો હતો મહેનત કરવા માટે, તો પછી આપણે મહેનત કેમ ન કરી શક્યા. આપણા બધાની ક્યાં એવી ત્રુટિ રહી છે કે જે આપણાથી જોડાઈ નહીં. આપણે જોડવાનો પ્રયત્ન તો કર્યો પરંતુ આપણા ઉપર ભરોસો રાખવામાં ન આવ્યો. એટલે સ્વાભાવિક છે કે જ્યારે ચૂંટણી જાહેર થઈ એ પહેલા સૌથી પહેલા શું ચર્ચામાં આવે કે તારીખ જાહેર થઈ તો ઉમેદવાર કોણ હશે, કયા વિસ્તારમાંથી કોને ઉભા રાખવા. હવે ટિકિટ એવા વ્યક્તિને આપી કે જેમનાથી કોંગ્રેસના કાર્યકર્તાઓ જ નારાજ હોય, એમને પસંદ જ ના હોય. એટલા માટે ક્યાંક એ લોકોએ મહેનત તો દેખાડવા માટે કરી હશે કે હા અમે કોંગ્રેસ માટે મહેનત કરીએ છીએ, પરંતુ જેટલી જોઈએ એટલી મહેનત ના કરી એટલે કોંગ્રેસ હાર્યું. એટલે કોંગ્રેસે સીધું જ જે ઠીકરું છે હારનું એ ફોડી દીધું કે પોલીસ છે એમની ભાજપ સાથે સાંઠગાંઠ છે. જ્યારે ચૂંટણીના પરિણામ આવ્યા એ પછી સીધું જ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. લગભગ 12 થી 13 જેટલા એવા મુદ્દા હતા કે જેમાં ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. પણ ત્યારે સવાલ થતો હતો કે વિપક્ષ તરીકે કોંગ્રેસને લડવું છે પણ એમને લડતા નથી આવડતું. જો તમારી પાસે આટલા જ મુદ્દા હતા કે તમારી સાથે ઇલેક્શન વખતે અન્યાય થયો હતો તો તમે એ જ દિવસે એ જ મિનિટે અવાજ કેમ ન ઉઠાવ્યો? તમે કોની રાહ જોતા હતા કે કોઈ આવશે તમને પૂછશે કે તમે કેમ ચૂપ બેઠા છો, તમારી સાથે શું થયું છે? ઇલેક્શનમાં આવું ના હોય, રાજકારણમાં પણ આવું ના હોય. તમારી સાથે અન્યાય થયો છે તો એ જ સમયે લડો. આમ આદમી પાર્ટી આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ મુદ્દો હોય છે એ જ મિનિટે એ જ સેકન્ડે મુદ્દો ઉઠાવી લે છે, લડે છે.
એટલે ભારતીય જનતા પાર્ટીને ખટકે છે. કોંગ્રેસ નડે છે પરંતુ એટલી બધી નથી નડતી જેટલી ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટી નડે છે. કારણ કે લડે છે અને અવાજ ઉઠાવે છે, પણ કોંગ્રેસમાં એવું નથી. એમને લાગે છે, પેટમાં દુખે છે, રાહ જોવે છે કે ક્યારે મળશે અને પછી એવું થાય છે કે હવે કંઈ નહીં થાય તો પછી આપણે અવાજ ઉઠાવીએ. ઇલેક્શન વખતે પણ એવું થયું, ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી. હવે ચૂંટણી પંચે એમને શું રજૂઆત કરી છે, શું જવાબ આપ્યો છે, લગભગ કોઈને ખબર નથી. કોંગ્રેસ મનમાં ને મનમાં મૂંઝાઈ રહી છે કે હવે આમાં વાંક કોનો કાઢવો, પ્રદેશ કમિટીનો કાઢવો કે પછી કાર્યકર્તાનો કાઢવો. એટલે બંને નેતા જાય છે. પણ હવે એક માહિતી અહીંયાથી એ સામે આવી છે કે દક્ષિણ ગુજરાતની અંદર ખાલી દક્ષિણ ગુજરાતના જેટલા પણ કાર્યકર્તાઓ છે, દક્ષિણ ગુજરાતના જેટલા મોટા માથાઓ છે તે ભેગા થવાના છે, મનોમંથન કરવાના છે કે કોંગ્રેસને કઈ રીતે બચાવી, રાહુલ ગાંધીનું સંગઠન છે તે કઈ રીતે મજબૂત કરવું. અને ખાસ કરીને ચર્ચા અંદરખાને એવી થઈ રહી છે, ભલે વાયુવેગે વાત એક એવી પ્રસરી હોય કે રાહુલ ગાંધીના સંગઠનને મજબૂત કરવા માટે આ બેઠક હોઈ શકે છે, પણ ચર્ચા તો એવી છે કે અહીંયા પ્રદેશ કમિટી દ્વારા જે દક્ષિણ ગુજરાત માટે મહેનત નથી કરવામાં આવી તે બાબતે ચર્ચા થવાની છે કે હવે જે રીતે પ્રદેશ કમિટી એટલે કે અમિત ચાવડા છે, તુષાર ચૌધરી છે, આ બધા લોકોએ દક્ષિણ ગુજરાત માટે જે મહેનત નથી કરી, જે પ્રવાસ નથી કર્યા, એ બાબતે ચર્ચા કરો અને પછી આપણે ઉપરી લેવલે જઈએ, રજૂઆત કરીએ કે આપણે દક્ષિણ ગુજરાતમાં કેમ હાર્યા છીએ. તો કે આ તમામ જે ગુજરાતના મોટા નેતાઓ છે જેમને પ્રદેશ પ્રમુખનું સ્થાન આપવામાં આવ્યું છે એમણે તો આપણા માટે મહેનત જ નથી કરી. એટલે અંદરખાને ચર્ચા એ થઈ રહી છે. અને ખાસ કરીને જે ધનસુખ રાજપૂત છે, ગૌરવ પંડ્યા છે, આ બધા જ એવા નેતાઓ છે કે જે આ બેઠકમાં હાજર રહેવાના છે. બધા જ મનોમંથન કરવાના છે. પણ ખાસ વાત એ છે કે દક્ષિણ ગુજરાતનો જેટલો વિસ્તાર છે એટલા જ નેતાઓ હશે કોંગ્રેસમાંથી. ના મધ્ય ગુજરાતના હશે, ના ઉત્તર ગુજરાતના હશે કે ના સૌરાષ્ટ્રમાંથી કોઈ નેતાને બોલાવવામાં આવશે. એટલે સ્વાભાવિક છે કે અમિત ચાવડા તો નહીં હોય, પણ સવાલ એ છે કે તુષાર ચૌધરીને આમાં બોલાવવામાં આવશે. દક્ષિણ ગુજરાતનો ચહેરો છે, વિપક્ષ નેતા છે. ખેર આ બંનેને બોલાવે કે ન બોલાવે પણ ચર્ચા ચોક્કસથી થવાની છે કે કેમ આ મનભેદ થઈ રહ્યા છે. આમ તો 2027માં લડવા માટે કોંગ્રેસ એટલી સક્ષમ છે, એમને એવું લાગે છે કે અમે લડી રહ્યા છીએ, અમારી પાસે બધું જ છે. પણ એમની પાસે જ્યારે સમય હોય છે ત્યારે મુદ્દા ઉઠાવવાનો સમય નથી. એ જાય છે દિલ્હીમાં, રજૂઆત થાય છે કે આટલા આટલા મુદ્દાના કારણે અમે હાર્યા. તો પછી કોંગ્રેસ અહીંયા એ સમજવા જેવું છે કે ગુજરાતમાં માત્ર 2 પક્ષ નથી, કોંગ્રેસ અને ભાજપ તો છે નહીં, અહીંયા તો આમ આદમી પાર્ટી પણ છે. તો આદિવાસી વિસ્તારની અંદર સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી કઈ રીતે આવી? જો તમને આટલા કારણો નડતા હોય તો પછી આ કારણો છે તે આમ આદમી પાર્ટીને પણ નડવાના છે. જો એમણે આ તમામ બાબતે અવાજ ઉઠાવી અને લડ્યા અને જીત્યા, તો પછી તમે લડ્યા છો પણ જીત્યા કેમ નથી એમના ઉપર ચર્ચા કરો. દિલ્હી હાઈકમાન્ડ સુધી તમે આ વાત પહોંચાડો છો કે અમારી પાસે આટલી તાકાત નથી, અમારી પાસે સંગઠન મજબૂત નહોતું, અમારી પાસે પૈસા નહોતા, પોલીસ છે એમણે ક્યાંક બળજબરીપૂર્વક કરી, ભારતીય જનતા પાર્ટી સાથે એમની મિલીભગત હતી. આવી ચર્ચાઓ તમે જો ત્યાં જઈને કરો છો તો એક વખત કાર્યકર્તાને બોલાવો ને, અલગ અલગ જિલ્લા તાલુકામાંથી તમારા પ્રમુખ છે, તમામ કાર્યકર્તા છે એને બોલાવો કે આપણે ક્યાં એવી ત્રુટી રહી છે કે આપણે એમને જોડવાનો પ્રયત્ન નથી કરી શક્યા. જો તમે ગુજરાતની અંદર કાર્યકર્તાઓને સાથે લઈને ચાલશો, સાથે લઈને તમે કામ કરશો તો પછી તમારે આ બધું જ ચર્ચા છે દિલ્હી જઈને નહીં કરવી પડે. પણ કોંગ્રેસ હંમેશા અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની ભૂલ કરે છે. આપણે જન આક્રોશ સભા જોઈ હતી, ક્યાંક આંકડો ગણાવવામાં આવ્યો હતો કે 5 મહિનામાં મેં આટલી જગ્યાએ બેઠકો કરી, જન આક્રોશ યાત્રાઓ કરી. પણ શું કર્યું? એમાં તમારો મુદ્દો તો એક જ હોય કે જે ગુજરાતમાં ઉઠતો હોય. જિગ્નેશ મેવાણીએ દારૂનો મુદ્દો ઉઠાવ્યો, જન આક્રોશ સભાની અંદર એક જ મુદ્દો ઉઠ્યો, દારૂનો. તમારી પાસે હજારો મુદ્દા એવા હોવા જોઈએ કે તમે એ ઉઠાવો અને પછી લડો. અહીંયા કોંગ્રેસની અંદર જે લડે છે એ લડે છે. 1-2 નેતા છે, ગેનીબેન ઠાકોર છે તો માત્ર ઉત્તર ગુજરાતમાં લડે છે, જિગ્નેશ મેવાણી છે પોતાના વિસ્તારમાં લડે છે, પોતાના સમાજ માટે લડે છે. દક્ષિણ ગુજરાત બાજુ તમે જાઓ તો ત્યાં આનંદ પટેલ છે, આદિવાસી વિસ્તારના લોકો માટે લડે છે. સૌરાષ્ટ્રમાં કોણ લડે છે સવાલ થયો. મધ્ય ગુજરાતમાં કોણ લડે છે? અમિત ચાવડા જાય છે પોતાના વિસ્તારમાં ક્યારેય? તો બીજી બાજુ આમ આદમી પાર્ટીમાં તો એવું છે નહીં. જ્યાં લડવાનું થાય, જે મુદ્દો છે બધા જ એક સાથે આવી પડે છે. કોઈ જ અહીંયા સમાજ નથી હોતો, કોઈ જ વિસ્તાર અહીંયા મહત્વનો નથી રાખતો. બધાને લડવાનું છે, બધા એક સાથે સંપીને લડવાનું છે. ત્યારે જઈને આમ આદમી પાર્ટીને આટલી જીત મેળવી છે. કોંગ્રેસે એ પણ સમજવા જેવું અહીંયા છે કે જો તમે એવું કહેતા હોય કે તમારી પાસે પૂરતું મનોબળ નહોતું, સંગઠન નહોતું, તો પછી એ જોવો ને કે જે આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી આટલી મહેનત કરી હતી આમ આદમી પાર્ટીને હરાવવા માટેની, એમાં આમ આદમી પાર્ટી આવી. હર્ષ સંઘવી ત્યાં ગયા હતા.
એ તમામ લોકોએ મહેનત કરી, તેમ છતાં આટલી બેઠકો આવે તો પછી તમે આવી હારનું કારણ આપો છો તો તમને શરમ આવી જોઈએ. તમે એકવાર તો મનોમન વિચાર કરો કે તમે કયા મુદ્દા લઈને દિલ્હી જાઓ છો, તમે કયા મુદ્દા ઉપર મનોમંથન કરો છો. કારણો બંને બાજુ સરખા છે, બંને વિપક્ષ છે, બંને લડી રહ્યા છે. ખેર આ તો કોંગ્રેસને પોતાની વાત છે, પણ ખાસ કરીને જોવાનું છે કે જો દક્ષિણ ગુજરાતની અંદરથી પવન ફૂંકાશે કે કોંગ્રેસમાં હવે અમારે પરિવર્તન જોઈએ છે, અમારે કોઈક નવા પ્રદેશ પ્રમુખ જોઈએ છે, કારણ કે પ્રદેશ કમિટી છે જે ગુજરાતની એ કંઈ અમને મદદ કરતી નથી, એટલે અમારે હવે કંઈક નવું જોઈએ છે. કોંગ્રેસ બચાવો અભિયાન તો શરૂ થઈ જશે, પરંતુ નેતાઓને કોણ બચાવશે એ પણ સવાલ થઈ રહ્યો છે. હવે ચર્ચા કરવી છે ભારતીય જનતા પાર્ટીની. ચૂંટણી પૂરી થઈ, સ્વાભાવિક છે કે આપણે જોવા જઈએ તો 2 સપ્તાહની અંદર છે એ તમામ જ્યારે પરિણામ આવે પછી મેયર છે, ડેપ્યુટી મેયર છે, એમને પદ આપી દેવામાં આવતું હોય છે. 28 તારીખે પરિણામ આવ્યું, હજુ સુધી મેયર છે, ડેપ્યુટી મેયર છે જાહેર નથી કરવામાં આવ્યા. એટલે લોકો અંદર અંદર ખાને એવું વિચારી રહ્યા છે કે ભાજપને ક્યાં થાપ પડી રહી છે, ભાજપનું કોંકણું ક્યાં ગૂંચવાયેલું છે કે હજુ સુધી મેયર છે, ડેપ્યુટી મેયર છે એ હજુ સુધી જાહેર નથી કર્યા. 2 સપ્તાહની અંદર બધું જાહેર થઈ જાય એવું હોય છે, પણ હજુ નથી થયું. લગભગ 19 તારીખ પછી એવું માનવામાં આવે છે કે 19 મે પછી મેયર છે, ડેપ્યુટી મેયર છે, એમના નામ છે તે જાહેર થઈ શકે એમ છે. હવે તમે એક વાત એ પણ સમજો કે એક જિલ્લો અને એમની અંદર 2 નેતા, એક પૂર્વ નેતા હોય અને એક હાલના ધારાસભ્ય હોય, એમની વચ્ચે પણ ક્યાંક મડાગાંઠ હોય કે કયા વ્યક્તિના ચહેરાને તમારે મેયર તરીકે રાખવાના છે. ઘણી બધી બેઠકો એવી છે જેમ કે મહેસાણા છે, મોરબી છે, એમાં ક્યાંક હાલના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય આ બંને વચ્ચે એવી ક્યાંક ખેંચતાણ ચાલે છે કે ના, મેયર પદનો ચહેરો તો મારા જ નેતાનો હોવો જોઈએ. અંદરખાને ડખો છે, એટલે ભાજપ પણ વિચારે છે કે હવે શું કરવું, કોને બનાવવા. જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી પોતાના જે આ તમામ ચહેરા છે, નામ છે જાહેર નહીં કરે, ત્યાં સુધી કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે જાહેર નહીં કરે. નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ જીતી છે, પરંતુ ક્યાંક એવું લાગે છે કે ચૈતર વસાવાને પણ એ ડર હોય કે જો હું નામ જાહેર કરી દઈશ તો પછી ભારતીય જનતા પાર્ટી છે અહીંયા આવીને પગ પેસારો કરશે અને પછી કંઈક ને કંઈક જે બખેડા છે કરશે, જેથી કરીને અમારા ઉમેદવારોને નુકસાન જશે, અમારા જે સભ્ય જીત્યા છે એમને ક્યાંક નુકસાન પહોંચશે. એટલા માટે ભાજપ ન કરે ત્યાં સુધી કોઈ જ કરવા નથી માંગતું. પણ ચૂંટણીની તારીખ જ્યારથી જાહેર થઈ ત્યારથી એ જોયું કે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર નહોતા કર્યા, પહેલા જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે કરી દીધા. ત્યાંથી આમના વિરુદ્ધ દિશામાં હતું, પણ હવે જીત પછી બધાને ડર લાગે કે આ તો ભાજપ છે, ગમે એમ કરીને કંઈક થઈ શકે એમ છે. એટલે હજુ પણ આમ આદમી પાર્ટી છે રાહ જોઈને બેઠી છે, પણ ભાજપ હજુ એમની પાર્લામેન્ટરી બોર્ડની આ લગભગ બીજી વખત બેઠક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા એ પહેલા પણ 4 કે 5 દિવસ માટે આ બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને બોલાવવામાં આવી હતી. ત્યારે ઘણા ખરા શહેરો છે, જિલ્લાઓ છે, એમના માટે તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ આ બધાના નામ છે નક્કી થઈ ગયા હતા. લગભગ મુખ્ય જ બાકી હતા, સૌરાષ્ટ્ર હોય કે પછી વડોદરા કે જ્યાં આવવાના હતા એ વિસ્તારના બાકી હતા. એટલે હવે એમના ઉપર પણ મનોમંથન ચાલી રહ્યું છે. એટલા બધા લોકો ચર્ચા કરે છે કે બનાવવા તો બનાવવા કોને. એક વાત એ પણ સામે આવી કે હવે જૂના જોગીઓ છે એમને કોઈને સ્થાન આપવામાં નહીં આવે, માત્ર અહીંયા યુવા રાજ ચલાવવામાં આવશે, જેથી કરીને જે કાર્યકર્તા છે, જે પાયાનો કાર્યકર્તા છે, જે નવી નવી ભરતી થઈ રહી છે, એમને ક્યાંક એવી આશા જાગી કે જો હું અત્યારે મહેનત કરીશ તો પછી આવનાર સમયની અંદર ક્યાંક મારો પણ ચાન્સ લાગી શકે એમ છે. ભાજપ સારી રીતે જાણે છે કે જો જૂના જોગીઓને આપણે અહીંયા આગળ મૂકીશું, એમને સારો હોદ્દો આપીશું તો પછી જે પાયાના કાર્યકર્તા છે એમને એવું લાગશે કે અહીંયા તો ફક્ત જૂના જોગીઓનું રાજ ચાલે છે, તો અમારે મહેનત કરીને શું ફાયદો છે. એટલા માટે ભાજપે આ વખતે નવી રણનીતિ બનાવી, યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાનું છે. યુવા ચહેરાઓ આ વખતે મેયર બનશે, ડેપ્યુટી મેયર બનશે. હવે યુવા ચહેરામાં એવું છે કે એ લોકોને એવું લાગે છે કે ચાલો મારા હાથમાં હોદ્દો આવ્યો છે ને, હું આ વિસ્તારનો મેયર છું, મારે તો આ કામ કરી નાખવા છે, ઓલા કામ કરી નાખવા છે. એટલીસ્ટ એ 5 થી 6 વાર બહાર તો નીકળશે, નવા નવા કામ માટે વિચાર તો કરશે. જૂના જોગીઓનું તો એવું હતું કે પદ મળી ગયું, ખુરશી મળી ગઈ, હવે અહીંયાથી ઊભું નથી થવું, 2.5 વર્ષ માટે મારે રાજ કરવું છે, મારે જે મારા કામ બાકી રહી ગયા છે એ પહેલા હું પૂરા કરીશ, જનતાનું જે થવું એ ભલે થાય. એટલે હવે યુવા કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. પરંતુ 2027 માટે હજુ પણ ભારતીય જનતા પાર્ટી માટે ટફ છે. જો આ વખતે મેયર છે, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ છે, એ જો કોઈ પણ ધારાસભ્ય છે એમની પસંદગીના ન આવ્યા તો પછી 2027માં એમના કાર્યકર્તાઓ છે એ ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો છે તે બની જશે.
ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે ખુદ પોતાનો ગઢ છે તે નથી સાચવી શક્યા, જેમ કે જીતુ વાઘાણી હોય, અર્જુન મોઢવાડિયા હોય, જે આવા ઘણા ખરા 7 થી 8 એવા ધારાસભ્ય છે કે જે પોતાના જ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીને નથી બચાવી શક્યા. એટલે 2027માં ત્યાંના લોકોને પણ મનાવવા, સમજાવવા એ પણ એ લોકો માટે અઘરા છે. હવે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની જે આ બેઠક છે પૂરી થાય છે એટલે સૌ કોઈની નજર એ ઉપર છે કે આ વખતે કોને સ્થાન આપવું. સાથે આજે ચર્ચા એ પણ કરવી છે કે ગોપાલ ઇટાલિયા અને જવાહર ચાવડા બંને એક સાથે દેખાયા. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે, જવાહર ચાવડા પૂર્વ મંત્રી છે, બરાબર. અને શોભાવડલા ગામે એક કાર્યક્રમ હતો, અમરમાના મંદિરનું ખાતમુહૂર્ત કરવાનો આ કાર્યક્રમ હતો. શોભાવડલા ગામે તેમનું મંદિર બનવા જઈ રહ્યું છે, ત્યાં જાય છે જવાહર ચાવડા, ખાતમુહૂર્ત કરવામાં આવે છે, એમના હાથે ખાતમુહૂર્ત થાય છે. ગોપાલ ઇટાલિયા ત્યાં હાજર છે કારણ કે તેઓ ધારાસભ્ય છે એટલે સ્વાભાવિક છે કે કાર્યક્રમ હોય તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને બોલાવવામાં આવ્યા હોય. ઘણા લાંબા સમયથી ચર્ચા થતી હતી કે કાર્યક્રમ કોઈ પણ ન હોય પણ નારા જવાહર ચાવડાના લાગે છે, તો આ બંને વ્યક્તિ સાથે ક્યારે દેખાશે? અને સમય આવી ગયો કે જ્યાં જવાહર ચાવડા અને ગોપાલ ઇટાલિયા ભલે કાર્યક્રમ ખાતમુહૂર્ત નો હતો એમાં બંને સાથે દેખાયા. હવે વિસાવદરની પેટા ચૂંટણી આ પછી યાદ આવે છે કે જ્યારે ગોપાલ ઇટાલિયા જીત્યા અને જે જગ્યા ઉપર ગોપાલ ઇટાલિયા જીત્યા હતા, આહિર સમાજનો જે વિસ્તાર આવતો હતો એ બધી જગ્યા ઉપર જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા. એટલે એવું લાગ્યું કે જવાહર ચાવડા ચોક્કસ ભારતીય જનતા પાર્ટીથી નારાજ તો હતા, પણ અહીંયા સામે પણ આવી ગયું કે હા તે નારાજ છે. નારાજ એટલા માટે કહી શકાય કારણ કે એ વિસ્તારની અંદર એમના કાર્યકર્તાઓએ ક્યાંક અંદર ખાને છે તે આમ આદમી પાર્ટીને મહેનત કરી હોઈ શકે છે, એટલે કે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટેની આ મહેનત હોઈ શકે છે. એટલા માટે જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા. અને પછી જે જગ્યા ઉપરથી બહુમતી સાથે ગોપાલ ઇટાલિયા જે વિસ્તારમાં જીત્યા હતા, એ વિસ્તાર જે આહિર સમાજનો જે વિસ્તાર હતો, એ દરેક જગ્યા ઉપર જવાહર ચાવડા છે વિસાવદરની પેટા ચૂંટણી વખતે ગયા હતા, તમામ લોકોનો આભાર માન્યો હતો. સ્પષ્ટપણે નહીં પરંતુ આડકતરી રીતે તો આભાર માન્યો જ હતો. હવે એવી જ વાત સામે આવે છે કણજા બેઠકની કે જ્યાં આમ આદમી પાર્ટીના પ્રવીણ ચાવડા છે તે જીત્યા. જેવા જીત્યા કે પ્રવીણ ચાવડાએ ખુદ પોતે જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવ્યા. પ્રવીણ ચાવડા આમ આદમી પાર્ટીમાંથી ઉભા હતા, આમ આદમી પાર્ટી એમને ટિકિટ આપી હતી. સામે પક્ષે હતા જે દિનેશ ખટારિયા છે તેમના પુત્રવધુ, એમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી. દિનેશ ખટારિયા છે પોતે ટિકિટ લઈને આવ્યા, એમના પુત્રવધુને એ બેઠક ઉપરથી લડાવ્યા પણ હારી ગયા. એટલે એમનો ખાર રાખીને દિનેશ ખટારિયાએ સીધા જ આક્ષેપ છે જવાહર ચાવડા ઉપર કરી દીધા હતા કે પીઠ પાછળ ખંજર મૂકવાનું કામ છે તે જવાહર ચાવડા કરી રહ્યા છે. જવાહર ચાવડાએ પણ ખુલ્લી રીતે જવાબ આપી દીધો કે તમારે જેને જે પણ બોલવું હોય મારી સામે આવીને બોલો. તમામ લોકોનો ત્યારે પણ આભાર માન્યો હતો કે તમે બધા લોકો સારી રીતે જાણો છો કે તમારે એ સમયે શું કરવાનું હોય છે કે જ્યારે કોઈ પણ સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે કોઈ પણ વ્યક્તિ માટે. એટલે સ્વાભાવિકપણે અહીંયા વાત સામે આવી કે જ્યારે કણજા બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના પ્રવીણ ચાવડા લડી રહ્યા હતા ત્યારે લોકોએ એમને જીતાડ્યા. પ્રવીણ ચાવડા અને જવાહર ચાવડા વચ્ચે અંગત સંબંધ છે, પારિવારિક સંબંધ છે, એટલે ભલે મહેનત ના કરી હોય પણ એમના નામથી એમને મત તો મળ્યા હોય છે. એટલે જુનાગઢ જિલ્લાની અંદર તમે જ્યારે પ્રવેશો છો ત્યારે જવાહર ચાવડાનું નામ પડે છે ત્યારે લોકો એવું કહે છે કે ના કરીને પણ ઘણું બધું કરી જાણે છે, ના બોલીને પણ ઘણું બધું બોલી જાય છે. જવાહર ચાવડાનું જુનાગઢ જિલ્લાની અંદર માત્ર નામ કાફી છે એમના સમાજ માટે, બીજા પણ સમાજ માટે, કારણ કે જવાહર ચાવડાએ કામ ઘણા બધા એવા કર્યા છે કે જ્યારે જે સમાજને જરૂર હોય ત્યારે એમની સાથે ઉભા રહ્યા છે. એટલે સવાલ એ પણ થયો કે આ બધું કરીને એ કરવા શું માંગે છે? તો કે 2027ની તૈયારી કરવા માંગે છે, ફરીવાર ચૂંટણી લડવા માંગે છે, કે પછી એમના પરિવારમાંથી કોઈને ટિકિટ અપાવવા માંગે છે? જો જવાહર ચાવડા છે પોતાના માટે, પોતાના પરિવાર માટે ટિકિટ માંગે તો પછી ભારતીય જનતા પાર્ટીએ પણ વિચારવાનું છે કે આપવી કે ન આપવી. એક વખત તેઓ હારી ગયા હતા, પણ સામે પક્ષે જ્યારે કિરીટ પટેલ ઉપર પસંદગી ભારતીય જનતા પાર્ટીએ ઢોળી છે ત્યારે જવાહર ચાવડા છે પાછળથી કોઈ બીજા પક્ષ હોય એમને સપોર્ટ કરતા નજરે પડ્યા છે. થોડા સમય પહેલાની વાત છે, કિરીટ પટેલે જે કમલમ બનાવ્યું હતું તેમને લઈને એમના વર્ષો જૂના જેટલા પણ લેટર છે જવાહર ચાવડાએ લખ્યા હતા અમિત ચાવડાને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, એમને ફેસબુક ઉપર મૂકવાનું ચાલુ કર્યું. બંને ભાજપના નેતા. આ વિસાવદરની પેટા ચૂંટણી સમયની પહેલાની વાત છે કે જ્યારે એમણે ફેસબુક ઉપર મૂક્યા હતા
અને સવાલ કર્યા હતા કે ગેરકાયદે બાંધકામ તમે દૂર કરો છો તો આ તો તમારું કમલમ બનેલું છે, એમને ક્યારે તમે તોડશો? એટલે ત્યારથી અંદાજો એ આવી ગયો હતો કે જવાહર ચાવડા આ વખતની જ્યારે પેટા ચૂંટણી યોજાશે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે તો નથી જ, એમની વિરુદ્ધમાં જ રહીને કામ કરવાના છે. આ વખતે પણ એવું થયું. પોતે વિદેશ પ્રવાસે હતા. જ્યારે ચૂંટણી પૂરી થઈ, આમ આદમી પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓ એવા હતા કે જીત્યા પછી જવાહર ચાવડાના ઘરે જાય છે, ઘરની બહાર પણ જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગે છે. એટલે અહીંયા ભાજપે એ સમજવાનું છે કે જો તમારે જુનાગઢ વિસ્તારની અંદર કોઈ પણ વ્યક્તિને ઉભો રાખવો છે તો એક વખત જવાહર ચાવડા સાથે તમે વાત કરો. જો એમની નારાજગી હશે તો પછી એ વિસ્તારમાં ભાજપ છે ક્યારેય નહીં જીતે અને ભાજપ માટે કલંક લાગશે કે અહીંયા ભાજપ ફરી એક વખત હારી ગયું. ખેર, આ બધાની વચ્ચે આટલું બધું રાજકારણ ગરમાયેલું છે, પણ અહીંયા સમજવા જેવી બાબત એ છે કે ભાજપને ખબર બધી છે, પણ ભાજપ કેમ કંઈ કરતું નથી, કે ભાજપ છે એ પોતાનો કોઈ બીજો વિકલ્પ શોધી રહી છે, એ પણ સવાલ થઈ રહ્યો છે. પણ હવે તો ખબર નહીં કે ભાજપને 2027માં શું કરવું છે, કોને રાખવા છે, કોને કાઢવા છે. શરૂઆત હવે લગભગ 19 તારીખ પછી શરૂ થઈ જવાની છે, કારણ કે જે ચહેરા આવશે એ પછી નક્કી થશે કે 2027ની અંદર ભારતીય જનતા પાર્ટી માટેનું જે પરિણામ છે તે કેવું રહેવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.